ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં 140 નોટિકલ માઇલ દૂર 8 થી 10 કલાક લાંબુ ઓપરેશન ચલાવીને ડ્રગ્સની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઈરાનના કોનારક બંદરથી પોરબંદર તરફ આવી રહેલી એક શંકાસ્પદ સ્પીડ બોટ પર બાતમીના આધારે વોચ ગોઠવીને તેને આંતરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન બોટમાંથી અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે ઈરાની શખ્સોની ધરપકડ કરાઈ છે, જેઓ કુખ્યાત ડ્રગ્સ સ્મગલર હાજી ફિદા વતી આ જથ્થો પંજાબ પહોંચાડવાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાત એટીએસના એસપી શ્રી કે પટેલને એક બાતમી મળી હતી કે એક ઈરાનમાં રહેતો હાજી ફિદા નામનો ડ્રગ્સ સ્મગલર છે. એ પંજાબમાં એક ડ્રગ્સની ડિલિવરી કરવાનો છે અને એના માટે સી માર્ગનો ઉપયોગ કરવાનો છે. તો આ જે માહિતી મળી હતી એ મુજબ લગભગ 15 અને 16 એની નાઇટ અને મોર્નિંગ સુધીમાં એક સ્પીડ બોટમાં ડિલિવરી થવાની છે એ બાતમી મળી હતી. એ બાતમી આધારે એક ટીમ બનાવવામાં આવેલી, જેનો નેતૃત્વ એસપી કે સિદ્ધાર્થ કરતા હતા. એની સાથે સાથે ડીવાયએસપી એસએલ ચૌધરી, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ એસ ચાવડા, વીએન ભરવાડ અને પીએસઆઈ એસઆર ચાવડા, આ લોકોની એક ટીમ બનાવવામાં આવેલી. આ ઇનપુટનો થોડોક વધારે વેરીફાઈ કરવામાં પણ આવેલો અને કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી. એ બાતમી આધારે કોસ્ટગાર્ડના જે અવેલેબલ શિપ્સ હતા એમાં કોસ્ટગાર્ડની અને એટીએસની ટીમ બંને રવાના થઈ અને જે બાતમીવાળી જગ્યા છે એના ઉપર લગભગ સતત લાંબા સમય સુધી થોડો વોચ રાખવામાં આવેલો. અને એક શંકાસ્પદ, કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે, તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી. બહુ નાઇટનો ટાઈમ હોય, પિચ ડાર્ક હોય, કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટને પકડી પાડવામાં આવેલો. એમાંથી બે માણસો મળી આવેલા, જે કે અબ્દુલ મજીદ સન ઓફ ઇસ્માઇલ રહે ચાભાર કોનાર અને બીજો પણ અબ્દુલ સત્તાર સન ઓફ કાદરબક્ષ રહે ચાભાર કોનાર, ઈરાનના બંને રહેવાસી છે. આ પર્ટિક્યુલર કેસમાં સરપ્રાઇઝિંગ આ છે કે જનરલી આપણા કેસીસમાં બહુ રેર હોય છે કે બહુ સ્પીડ બોટ ઈરાનથી અહીંયા સુધી આવતી હોય. જનરલી એક મોટી બોટ આવતી હોય છે, એમાં એ સિમ્પલ ઇન્જિન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે. બોટની સાઇઝ ઓછી હોય, નાની હોય છે અને એમાં ઓબીએમ જે ઇન્જિન હોય બહાર લાગતો હોય, જેનાથી બહુ તરત જ એ બહુ તેજ સ્પીડ પકડી લે છે. એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવો છે, જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે. એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે. પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એના આગળ જે એફએસએલમાં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે.